તો પાંચમા ચેપ્ટરમાં પહેલું ગણીએ તો કે સંયોજકતા બંધન સિદ્ધાંત છે, એની મદદથી બંધન બનાવવાનું છે. તો પહેલું છે CO C2O4 ને 3 ને ઉપર 3 માઇનસ. તો આમાં પહેલું યાદ રાખવાનું CO, બરાબર, પહેલું જ લેવાનું, પહેલું CO લેવાનું ને એની ઇલેક્ટ્રોનની રચના બનાવવાની ને એમાં કેટલો ઓક્સિડેશન છે એ શોધવાનું. તો આમાં બંને 3 છે, યાદ રાખજો. CO3+ લેવાનું. કમ લેવાનું CO3+? કેમ કે અહીંયા 3 છે ને અહીંયા પણ 3 છે, બંને 3 સેમ છે એટલે હું 3+ લઈશ. આ યાદ રાખવાનું, બંને 3 છે એટલે હું 3+ લઈશ. તો CO એ કેટલી +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે એવું લખવાનું. કારણ કે અહીંયા આગળ છેલ્લા 3 બંને સેમ હતા નીચે ઉપર. તો લખવાનું કે CO એ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, મતલબ કે મારે CO3+ નું શોધવાનું. 3 સેમ હતા એટલે +3 આવી ગયું, બરાબર. હવે જો અહીંયા આગળ 3 ની જગ્યાએ 4 હોત ને ઉપર 3 હોત તો 4 માંથી 3 બાદ થાત. અરે સોરી, એક મિનિટ, નીચે જો 6 હોત અને ઉપર જે 3 હોત ને તો આપણે શું કરતા, 6 - 3 કરતા, એટલે કે 3 અવસ્થા મળતી, મને 3 મળતું, બરાબર. અને જો અહીંયા ઘડી 4 હોત ને ઉપર 2 હોત તો 4 - 2 કરતા તો મને +2 મળતા, બરાબર. મને જો અહીંયા ઘડી 3 સેમ છે તો મને 3 ઓક્સિડેશન અવસ્થા મળી એવું યાદ રાખવાનું, બરાબર. તો પહેલાં તો COની ઇલેક્ટ્રોનીય રચના લખવાની, એના Z કેટલા છે 27. એની ઇલેક્ટ્રોનીય રચના યાદ રાખવાની, AR 3D યાદ રાખવાનું, 3D અને 4S. Dની ઉપર પાછળનો 7, Sની ઉપર આગળનો 2. ઓકે. હવે પણ મારે શાની માટે શોધવાનું છે, +3 માટે. +3 માટે શોધવાનું છે. તો AR અહીંથી ડાયરેક્ટ યાદ રાખશો તો પણ ચાલશે. ઓકે. અને +3 માટે જોઈએ છે, મતલબ કે આમાંથી મારે 3 કાઢવાના. તો 3D એવું ને એવું, અહીંયા Sની ઉપરના 2 તો નીકળી જશે, ઓલરેડી 2 નીકળી જશે, પણ મારે કેટલા કાઢવાના, 3. તો 2 માંથી 1 રહ્યું, તો 7 માંથી 1 નીકળી જશે તો 6 રહેશે, બરાબર. પડી ખબર, મારે 3 કાઢવાના હતા, 2 ત્યાં S માંથી કાઢ્યા અને 1 તે હું D માંથી કાઢીશ, બરાબર. હવે મેં આવું રચના બનાવીશ, બરાબર. આ મને મળ્યું છેલ્લું. તો D માટે પહેલાં તો 5 ખાના બનાવીશ, 5 ખાના, બરાબર, યાદ રાખજો, 1 2 3 4 5. આ 3D માટે. પછી 4S માટે એક જ ખાનું બનાવીશ, હમણાં જેવું કીધું હતું ને મેં અહીંયા એવું, બરાબર. અને 4P માટે 3 ખાના બનાવીશ, 3 ખાના એટલે 4 લીટર, 4P માટે, બરાબર. હવે યાદ રાખજો. ઓકે, 3 ખાના છે. હવે ધ્યાનથી જોજો, Dની ઉપર કેટલા છે, 6. તો મતલબ કે 6 ઇલેક્ટ્રોન મારે દોરવાના, એરો કરીને. 6 છે, ગણો, 1 2 3 4 5 ખાના પૂરા. હવે એક રહ્યું, એ આ બાજુ દોરી દેવાનું, પહેલા ખાનામાં આવી જવાનું અને નીચેની સાઈડનું દોરો, બરાબર. મતલબ કે જોડા બની ગયા અને આ બધા ખાલી રહ્યા, એક રહ્યા. હવે શું કરીશું, હવે એક લાઈન લખવાની કે આ જે C2O4 છે ને, એ C2O4 જે છે એ છે પ્રબળ લિગેન્ડ છે. શું છે, લિગેન્ડ છે. લિગેન્ડના લીધે શું થશે, આ જે ઇલેક્ટ્રોન જે છે આપણે દોર્યા એરોવાળા, એનું યુગ્મીકરણ થશે. શું થશે, યુગ્મીકરણ થશે, મતલબ કે બધા ભેગા થઈ જશે. ઓકે, ભેગા થઈ જશે મતલબ કે એક ખાનામાં 2 આવી જશે. આ જે અયુગ્મ કહેવાય, 1 હોય તો અને 2 હોય તો યુગ્મ કહેવાય, બરાબર. તો યુગ્મીકરણ થશે. તો આ જે લિગેન્ડ છે એના માટે આનું યુગ્મીકરણ થશે, મતલબ કે બધા ભેગા થઈ જશે. તો પહેલાં આ બધું છે ને ફરીથી દોરવાનું, ખાના બધા 5. પછી અહીંયા આગળ 1 4S નું ને 3 તે 4P ના, 3D 4S અને 4P, બરાબર. હવે જે આ જોડીવાળું છે ને એવું ને એવું દોરી દેવાનું, જેટલું જોડીવાળું એટલું. હવે એકલા છે ને બધા ભેગા થઈ જશે. અહીંયા છેલ્લે એવું કહેશે કે મારે એકલું નહીં રહેવું, મારે તો આની જોડે રહેવું. તો આયુ તો એવું ને એવું હતું, આયુ આવ્યું એ ઊંધું થઈ જશે. ઓકે, આ પતી ગયું. હવે આયુ જે છે ને એવું કહેશે કે મેં તો આની જોડે જતો રહીશ તા. ઓકે, તો આયુ તો એવું ને એવું હતું, ઉપરથી આયુ આવ્યું તે ઊંધું થઈ જશે. પછી આ 2 તો અહીં જગ્યા જતા રહ્યા તો એ 2ની જગ્યા તો ખાલી થઈ ગઈ, બસ પતી ગયું. આ 3 જોડીમાં થઈ ગયા. એને શું કહેવાય, આ યુગ્મીકરણ થયું. હવે જે બાકી રહ્યું ને એ ત્યાંથી જોજો. આ જે બાકી રહ્યા ને એ લખવાના, કેટલા બાકી રહ્યા. અહીંયા 2 બાકી રહ્યા તો Dની ઉપર 2 લખવાનું. અહીંયા 1 જ બાકી છે તો Sની ઉપર 1 લખવાનું. 1 લખીએ કે ના લખીએ ચાલે. અહીંયા 3 બાકી રહ્યા તો Pની ઉપર 3 લખવાનું, મતલબ કે આપણને સંકરણ મળી ગયું.
ડી 2 S એની ઉપર એક લખે તો નહીં લખે તો ચાલે. પીની ઉપર 3 આ બધું જોડે લખી દેવાનું. બરાબર, આ લખી દીધું. બસ આ મળી ગયું સંકરણ. અને જવાબ લખી દેવાનો સીધી રીતે. શું જવાબ આવશે કે અહીં આમ જે આ બધી જોડી બની એ આ બધા જ જે ઇલેક્ટ્રોન છે એ જોડીમાં છે, મતલબ કે યુગ્મિત છે. મતલબ કે કોઈ પણ એકલું નહીં રહ્યું, બધા જ જોડે આવી ગયા, એકબીજાની જોડે આવી ગયા, બે થઈ ગયા, કોઈ એકલું નહીં રહ્યું. એટલે જે આ જે છે એ પ્રતિચુંબકીય છે. શું છે? પ્રતિચુંબકીય છે અને પ્રતિચુંબકીય છે અને યુગ્મિત છે. એના કારણે આનો આકાર કયો છે? અષ્ટફલકીય આકાર છે. કયો આકાર છે? અષ્ટફલકીય. આ યાદ રાખવાનું. જો યુગ્મિત હોય તો તે પ્રતિચુંબકીય છે અને એનો આકાર થઈ જાય અષ્ટફલકીય. બરાબર, યુગ્મિત છે એનો મતલબ એ પ્રતિચુંબકીય છે ને એનો આકાર અષ્ટફલકીય થઈ જાય. જો ધારો કે આ અયુગ્મિત હોત, મતલબ કે આ જે ખાના છે આમાં બે તો ભરેલા જ હોત, પણ એકાદ જે છે એકલું રહી ગયું હોત. બરાબર, એનો મતલબ કે આયુ શું થઈ જાય? અયુગ્મિત થઈ જાય. મતલબ કે એકાદ જોડો ખાલી રહી ગયો. બરાબર, એકાદ જોડો ખાલી રહી ગયો ત્યારે આ શું થાત? એ અતિચુંબકીય થાત. આમાં પ્રતિચુંબકીય હતું ને અયુગ્મિત હોય ત્યારે શું હોય? અનુચુંબકીય હોય. ઓકે, યાદ રાખવાનું. અયુગ્મિત હોય તો અનુચુંબકીય હોય. બરાબર છે, અનુચુંબકીય હોય અને એનો આકાર એનો હોય. અયુગ્મિત હોય ત્યારે એનો આકાર હોય સમચતુષ્કોણીય આકાર હોય એનો, સમચતુષ્કોણીય. જ્યારે યુગ્મિત હોય ત્યારે પ્રતિચુંબકીય અને અષ્ટફલકીય આકાર હોય, અને જ્યારે એકાદ જોડું બાકી રહી ગયું હોય અયુગ્મિત હોય તે અનુચુંબકીય હોય અને સમચતુષ્કોણીય આકાર હોય. આવી રીતે જવાબ લખવાનો છેલ્લા. બરાબર.